હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ એક્ઝામિનેશન 2022 માટે બહુ જ અગત્યનો વિષય છે. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે છે ભારતીય કરારનો કાયદો 1872, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 માંથી આ ખાસ કરીને ટોપિક લઈને આવ્યો છું. ખાસ કરીને આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો છે ને આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ભારતીય કરારના કાયદાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે વિચ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ. કઈ સમજૂતીઓ કરાર કહેવાય જે ભારતીય કરારના કાયદાની કલમ નંબર 10 સ્પષ્ટપણે જણાવેલું છે. કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે, શું આન્સર લખવાનો છે, કઈ રીતે આન્સર લખવાનો છે, આ બધું જ આજે આપણે ડિટેલમાં સમજવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતી નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, જે લોકોએ હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કરી એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ લાઇક કરી દેજો. ચેનલ પર જે લોકો આજે નવા છે અને હજુ પણ રાહ જોઈ રહ્યા છે તે લોકોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયોઝ લાવો તો તેના અપડેટ્સ સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, જલ્દીથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, ભારતીય કરારના કાયદા 1872 માંથી આજનો આ ટોપિક છે. કઈ સમજૂતીઓ કરાર ગણાશે, ક્વેશ્ચન્સ કઈ રીતે મેન્સ એક્ઝામમાં પૂછાય છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા સિમ્પલી ક્વેશ્ચન બને છે વિચ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ. કઈ સમજૂતીઓ કરાર છે. એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ, આવશ્યક તત્વો કરારના કયા કયા હોઈ શકે. અને પ્રશ્ન આ ઘણીવાર પૂછાય છે એવરી કોન્ટ્રાક્ટ ઇઝ એગ્રીમેન્ટ બટ એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ કોન્ટ્રાક્ટ. એક્સપ્લેન. દરેક કરાર એ સમજૂતી હોય છે પણ દરેક સમજૂતી એ કરાર હોતો નથી. એ સમજાવો એવો ક્વેશ્ચન બની શકે. તો ફ્રેન્ડ્સ, આન્સર કઈ રીતે રાઇટ કરવાનો છે, આન્સર કઈ રીતે લખવાનો છે, શું યાદ રાખવાનું છે, શું ખાસ જરૂરી છે, જોઈએ હવે. ઓકે, આન્સર ચેપ્ટર નંબર 2 ઓફ કોન્ટ્રાક્ટ, વોઇડેબલ ઓફ કોન્ટ્રાક્ટ્સ એન્ડ વોઇડ એગ્રીમેન્ટ્સ વિશેની વાત કરે છે. ટાઇટલ લખી દેવાનું છે. પ્રકરણ નંબર 2 કરારો, રદ થઈ શકે તેવા કરારો અને રદ બાતલ સમજૂતીઓ. ઓકે, કલમ નંબર 10 આપણો આ એસેન્શિયલ ખ્યાલ આપવામાં આવ્યો છે. તો કલમ નંબર 10 શું કહે છે જોઈએ. કલમ નંબર 10 જણાવેલું છે પ્રમાણે કઈ કબૂલાતો કરાર ગણાય. કરાર કરવાની ક્ષમતા ધરાવતા પક્ષકારો, કરારની ક્ષમતા ધરાવતા કેપેબલ પર્સન્સ હોવા જોઈએ. મુક્ત સંમતિથી. કન્સેન્ટ કેવી હોવું જોઈએ, ફ્રી કન્સેન્ટ. કાયદેસરના અવેજસર, કન્સિડરેશન લોફુલ હોવું જોઈએ અને કાયદેસરના ઉદ્દેશ્યથી. અને એ જ રીતે લોફુલ ઓબ્જેક્ટ પણ હોવો જોઈએ કરેલી અને જેને આ અધિનિયમથી સ્પષ્ટ રીતે રદબાતલ જાહેર કરેલી ન હોય તેવી તમામ કબૂલાતો કરારો છે. એટલે કે આપણને કલમ નંબર 10 આપણે વાંચીએ તો આટલું ક્લિયરલી સમજાઈ જાય કે કરાર માટે પક્ષકારો સમર્થ હોવા જોઈએ, સક્ષમ હોવા જોઈએ, સંમતિ મુક્ત હોવી જોઈએ, કાયદેસરનો અવેજ હોવો જોઈએ, કાયદેસરનો ઉદ્દેશ હોવો જોઈએ અને આ અધિનિયમથી આ સમજૂતીને રદબાતલ જાહેર કરેલી ન હોવી જોઈએ. તો આવી દરેક સમજૂતીઓ કરાર બની જશે. ઓકે, ભારતમાં અમલમાં હોય અને અધિનિયમથી સ્પષ્ટ રીતે રદ કરવામાં આવ્યો ન હોય એવા જે કાયદાથી કોઈ કરાર લખાણ કરીને અથવા સાક્ષીઓની હાજરીમાં કરવાનું આવશ્યક હોય તેવા કોઈ કાયદાને અથવા દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવવા સંબંધી કોઈ કાયદાને આ અધિનિયમનો કોઈ પણ મજકૂર અસર કરશે નહીં. સેવ એઝ એક્સેપ્શન જે રીતે આપવામાં આવ્યું છે તે રીતે આપણે અહીંયા લખી દેવાનું છે. સેક્શન નંબર 10 છે વોટ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ. ઘણીવાર ઇંગ્લિશવાળા મને કહેતા હોય તો બહુ સિમ્પલી અહીંયા રાઇટ કરી દેવાનું છે. ઓલ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ ઇફ દે આર મેડ બાય ધ ફ્રી કન્સેન્ટ ઓફ ધ પાર્ટીઝ competent to contract for a lawful consideration and with a lawful object and are not hereby expressly declared to be void. ઇંગ્લિશ જ છે, બીજું કંઈ નથી. બેરેકની જે પ્રોવિઝન છે એ જ લખી દેવાની છે. ઓકે, nothing herein contained shall affect any law in force in India and not hereby expressly repealed by which any contract is required to be made in writing or in the presence of witness or any law relating to the registration of the documents. આપણે વાત કરીએ એ પ્રમાણે કે કંઈ પણ આવો કોઈ મજકૂર લાગુ પડશે નહીં. ભારતમાં પ્રવર્તમાન કોઈ પણ કાયદો હોય તો ત્યાં આ જે જોગવાઈ છે તે લાગુ પડશે નહીં. ખાસ કરીને એના વિરોધાભાસ હોય, રાઇટિંગમાં જાહેર કરેલું હોય તો ત્યાં લાગુ પડશે નહીં. હવે કરાર માટેના આવશ્યક તત્વો. તો ફ્રેન્ડ્સ, કરાર માટેના આવશ્યક તત્વો કયા ગણાય? તો પક્ષકાર સમર્થ અને સક્ષમતા ધરાવતો હોવું જોઈએ. સૌથી પહેલા મેં વાત કરી કે પક્ષકાર જે છે સમર્થ અને સક્ષમતા ધરાવતો હોવો જોઈએ. ક્યાં આપવામાં આવ્યું છે? કલમ નંબર 11 માં. કલમ નંબર 11 ભારતીય
કરારના કાયદામાં જણાવેલું છે તો પક્ષકાર જે છે સમર્થ હોવો જોઈએ અને ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. નેક્સ્ટ થિંગ, સંમતિ કેવી હોવી જોઈએ? તો મુક્ત સંમતિ હોવી જોઈએ. આપણે જાણીએ છીએ ફ્રી કન્સેન્ટ. ફ્રી કન્સેન્ટ કોને કહેવાય તે ભારતીય કરારના કાયદામાં જણાવેલું છે. કાયદેસરનો અવેજ હોવો જોઈએ. કન્સિડરેશન મસ્ટ, કાયદેસરનો અવેજ હોવો જોઈએ. કાયદેસરનો ઉદ્દેશ હોવો જોઈએ. ઓબ્જેક્ટ પણ લીગલ હોવો જોઈએ. ઇલીગલ ઓબ્જેક્ટ ચાલશે નહીં. કાયદાથી પ્રતિબંધિત ન હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું બને કે માની લો બે પક્ષકારો વચ્ચે ગુજરાત રાજ્યમાં દારૂને લઈને પ્રોહિબિટેડ છે તેમ છતાં દારૂને લઈને કોઈ કરાર કરવામાં આવે તો ફ્રેન્ડ્સ, કાયદાથી એ તો વસ્તુ પ્રતિબંધિત છે, તો આવો કરાર શું બની જશે? રદ થઈ જશે. તો કાયદાથી પણ પ્રતિબંધિત ન હોવું જોઈએ. ઓકે, તો કરાર માટેના આવશ્યક તત્વો થયા, બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, ક્ષમતા કોને કહેવાય? આપણે વાત કરીને કે કોઈ પણ પક્ષકાર સમર્થ હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, ક્ષમતા એટલે સામર્થ્ય, શક્તિ, હેસિયત, જે માટે કરારના કાયદાની કલમ નંબર 11માં સ્પષ્ટતા કરવામાં આવી છે. મેં અગાઉ જણાવી દીધું. મેં અગાઉ એ પણ કીધું કે મુક્ત સંમતિ કલમ નંબર 13માં છે અને કલમ નંબર 14 એવું જણાવે છે કે સંમતિ મુક્ત ક્યારે ગણાય અને ક્યારે ન ગણાય. આ પણ આપ સૌને નોલેજમાં હોવું જોઈએ. આ સબ લખી શકો. આપ લખશો તો પ્લસ પોઈન્ટ આનો મળી શકે. પ્લસ પોઈન્ટ ઇટ મીન્સ પ્લસ માર્ક્સ મળી શકે. ઓકે, કલમ નંબર 10માં કઈ કબૂલાતો કરારનું સ્વરૂપ ધારણ કરે છે તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જેમાં પક્ષકારોની મુક્ત સંમતિ, પક્ષકારો કરાર કરવા સક્ષમ હોવા જોઈએ, કાયદેસરનું અવેજવાળો હોવો જોઈએ કરાર અને કાયદેસરના હેતુવાળો હોવો જોઈએ, અને સાથે સાથે આ કરાર વ્યર્થ બને છે તેવું સ્પષ્ટ રીતે જાહેર થયેલું ન હોવું જોઈએ. કરારનું લખાણ, સ્વરૂપ અને પક્ષકારોનો કરાર અંગેનો ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ, જેનાથી કરાર અંગે કોઈ પણ જાતની ગેરસમજૂતી ઊભી ન થાય. AIR 1983 મદ્રાસ 169 આ લખશો તો આનાથી આપ સૌને પ્લસ માર્ક્સ મળી શકે કે કરારનું જે પણ કોઈ લખાણ હોય તે સ્પષ્ટ હોવું જોઈએ. એમાં પક્ષકારોનો કરાર અંગેનો જે પણ કંઈ ઈરાદો છે એ પણ સ્પષ્ટ હોવો જોઈએ, જેનાથી ગેરસમજૂતી ન થાય. નાણાં કેવી રીતે ચૂકવવા ફક્ત તેની સ્પષ્ટતા ન હોય પરંતુ બાકીની અગત્યની શરતો કરારમાં દર્શાવી હોય તો કરાર બિન અસરકારક બનતો નથી. AIR 1986 સુપ્રીમ કોર્ટ 1028. તો અહીંયા એવું લખ્યું છે કે આ કેસ હતો અને એમાં એવું જણાવ્યું છે, અદાલત એવું ઠરાવ્યું કે નાણાં આપ કઈ રીતે ચૂકવવાના છે બસ એટલી સ્પષ્ટતા ન કરી હોય, બાકી બધું જ કરારનું કમ્પ્લીટ હોય તો કરાર બિન અસરકારક બનતો નથી. સ્થાવર મિલકતના વેચાણની બાબતમાં મિલકતની ઓળખ સ્પષ્ટ હોવી જોઈએ અને સાથે સાથે કેટલો અવેજ આપેલો છે અને કેટલો આપવાનો છે તે દર્શાવવું જોઈએ. સ્થાવર મિલકતની વાત કરવામાં આવી છે અને વેચાણની વાત હોય તો એની ઓળખ સ્પષ્ટ હોવી જોઈએ કે આ બિલ્ડિંગ ફલાણા નામની બિલ્ડિંગ અને કેટલો અવેજ આપેલો છે એ પણ સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એટલે કે મિલકત હસ્તાંતરના કાયદામાં કિંમતની વ્યાખ્યા આપેલી નથી, પરંતુ પક્ષકારો આપસમાં કિંમતો નક્કી કરવી જોઈએ. AIR 2003 દિલ્હી 15. તો ફ્રેન્ડ્સ, TP એક્ટમાં ક્યાંય પણ પ્રાઇસની વ્યાખ્યા આપેલી નથી, પરંતુ પક્ષકારોએ કિંમત નક્કી કરવી પડશે. TP એક્ટમાં જોગવાઈ છે તે પ્રમાણે. ત્યારબાદ જે કરાર જ ગેરકાયદેસર અને વ્યર્થ હોય તો તેમાં લવાદી ક્લોઝ હોય તો પણ તે અર્થહીન બને છે. AIR 1974 સુપ્રીમ કોર્ટ 1579. જ્યારે કરારને લખાણનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે અગાઉ થયેલી દરખાસ્તોને સ્વીકારની અસર રહેતી નથી, ફક્ત લખાયેલ સમજૂતીઓને જ કરાર ગણવામાં આવ્યા. બહુ જ ઇમ્પોર્ટન્ટ 1968 GLR 1082 અહીંયા એવું કહે છે કે જ્યારે કરારને લખાણનું સ્વરૂપ આપવામાં આવી ગયું હોય ત્યારે અગાઉ પહેલા જે પણ કોઈ દરખાસ્ત થઈ હોય કે સ્વીકાર થઈ હોય એ કંઈ અસરમાં રહેશે નહીં, ફક્ત જે પણ કંઈ લખાયેલ સમજૂતી છે એ જ કરાર ગણવામાં આવશે. Every contract is an agreement, but every agreement is not a contract. For example, legally binding agreement. An agreement becomes a contract when the following conditions are satisfied. Which conditions? There is some consideration for it. Consideration હોવું જોઈએ. The parties are competent to contract. પક્ષકારો સમર્થ હોવા જોઈએ. Consent is free. સંમતિ મુક્ત હોવી જોઈએ. Object is lawful. હેતુ કાયદેસરનો હોવો જોઈએ. The agreement must not be expressly declared to be void. અને જે એગ્રીમેન્ટ છે એ એક્સપ્રેસલી void ડિક્લેર થયેલો ન હોવો જોઈએ. The terms of the agreement must not be uncertain. જે પણ કોઈ સમજૂતીની શરતો છે એ અનિશ્ચિત ન હોવી જોઈએ. તો અને the agreement must be capable of performance. જે પણ કોઈ એગ્રીમેન્ટ જે છે, સમજૂતી જે છે એ પરફોર્મન્સ થાય તેવી હોવી જોઈએ. ઓકે, સેક્શન નંબર 56માં
ફ્રસ્ટ્રેશનની વાત કરવામાં આવી છે, આપ સૌ જાણતા હશો. તો એગ્રીમેન્ટ જે છે એ હંમેશા પરફોર્મન્સ એનું થઈ શકે તે માટે કેપેબલ સક્ષમ હોવું જોઈએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, કઈ સમજૂતીઓ કરાર ગણાય તે વિશે આપણે ડિટેલમાં સમજ્યા. આવો ક્વેશ્ચનનો આન્સર આ રીતે આપ સૌ લખશો, પ્લસ માર્ક્સ મળશે. સાથે સાથે મેં કોટેશન પણ અહીંયા ટાંક્યું છે, એ રીતે આપ પણ લખી શકો. સાલ્મન હેઝ રાઇટલી ઓબ્ઝર્વ ધ લો ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ ધી હોલ લો ઓફ એગ્રીમેન્ટ. સમગ્રપણે સમજૂતીઓનો કાયદો નથી કે સમગ્રપણે પ્રબંધોનો કાયદો નથી. ઇઝ ધી લો ઓફ ઓબ્લિગેશન. It is the law of those agreements which creates obligation and those obligations which have their source in agreements. તો અહીંયા જે પણ કોઈ આ સમજૂતીઓ છે તે ઓબ્લિગેશન્સ ઉત્પન્ન કરે છે and those obligations which have their source in agreements. ઓકે, એ ઓબ્લિગેશન જે પણ કોઈ પ્રબંધો છે એ બધા એના સોર્સ છે સમજૂતીઓમાં જણાવવામાં આવે છે. સાલ્મન્ડે આ ઓબ્ઝર્વ કરેલું છે અને આપણે આવું લખીએ તો પ્લસ માર્ક્સ આપણને મળી શકે, એટલા માટે ખાસ યાદ રાખી લેજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌ ઇઝીલી સમજી ચૂક્યા છો, ખાસ કરીને કઈ સમજૂતીઓ કરાર ગણાય છે. કલમ નંબર 10 ને રિફર કરી છે, તો આ બધું જ એસેન્શિયલ, ખાસ કરીને એસેન્શિયલ એલિમેન્ટ્સ પૂછાય, કેરેક્ટરાઇઝેશન પૂછાય કરારના, તો ખાસ કરીને એની લાક્ષણિકતાઓ, એના તત્વો કયા છે એ પણ આપ સૌને આવડવા જોઈએ. પ્રશ્ન આ રીતે પૂછાતા હોય, એવરી કોન્ટ્રાક્ટ ઇઝ એન એગ્રીમેન્ટ બટ એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ એ કોન્ટ્રાક્ટ. ઓકે, એવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. તો ખાસ આજે આપણે ડિટેલમાં સમજ્યા છીએ ને આપ સૌને યાદ પણ રહી ગયું છે. મેન્સનો આ ક્વેશ્ચન નંબર 4 આપણે અહીંયા ક્લિયર કર્યો છે. ખાસ કરીને 4 પ્રશ્નો આપણે અલગ અલગ સબ્જેક્ટના જોયા છે. આગળ આ જ રીતે ક્વેશ્ચન્સ આવતા રહેશે. બસ આપ સૌની ડ્યુટી શું છે, આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને ખાસ કરીને તમારા મિત્રો સાથે જેમ મેન્સ આપવાની છે ખાસ કરીને એમની સાથે શેર કરો. ફ્રેન્ડ્સ, thank you so much. Please like, share and subscribe our YouTube channel Real Education Gadget. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.